શ્રી મહામતી પ્રાણનાથજી પ્રણીત શ્રી મહેર સાગર, જેનો ગુજરાતી ભાવાર્થ કર્યો છે પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલે, અને હું આરજે તપન એનું અનુવાદન આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. જેમની પ્રેરણાથી આ લેખાયું છે તે પરમ પૂજ્યવર શ્રી પરમહંસ મહારાજ શ્રી કૃષ્ણપ્રિયાચાર્યજીને સર્વભાવે સપ્રેમ સમર્પિત. અનુવાદકની આરજુ. શ્રીમુખવાણી કોઈ એક દેશ કે એક જાતિ માટે નહીં, પણ અખિલ બ્રહ્માંડની મુક્તિદાતા છે. શ્રીજીએ કહ્યું છે કે અબ પસ રસી ત્રિલોકમાં જીત હોસી મુક્ત બ્રહ્માંડ. એટલે શ્રીમુખવાણી માનવ માત્ર પાસે તે સમજે તેવી ભાષામાં અર્થ સહિત પહોંચે તે પરમ આવશ્યક છે. આ જવાબદારી સુંદર સાથ માત્રની છે. અગર તેમ કરવામાં નહીં આવે તો જગતજનોને શ્રીજીનો દિવ્ય સંદેશ પહોંચાડવો મુશ્કેલ છે. જગતમાં કોઈ પણ વ્યક્તિ એવી ન હોવી જોઈએ જે ભાષાભેદને લઈને શ્રીમુખવાણીથી અજાણ રહે. પહેલાં તો શ્રીમુખવાણીને છપાવી પ્રગટ કરવા માટેની પણ હિંમત ન હતી. શ્રીજીની કૃપાથી હવે મુદ્રિત શ્રીમુખવાણી સૌને સુલભ છે. હવે અર્થ સહિત સુલભ છે. દયાજનક સ્થિતિ તો એ છે કે શ્રીમુખવાણીને માનવાવાળા પણ શ્રીમુખવાણીને સમજી શકતા નથી. આથી ધર્મના ગૂઢ તત્વોને નહીં સમજી શકવાથી કેટલાક પ્રણામી મટી અન્ય સંપ્રદાયમાં ગયા છે અને જઈ રહ્યા છે. આ હકીકત છે. આપણે ઘાસની ગંજીના કૂતરા જેવા નથી બનવાનું. આપણે તો મુખવાણીને સૂર્ય કિરણોની માફક બ્રહ્માંડના અણુએ અણુમાં વહેતી કરવાની છે. એમ કરવામાં શ્રીમુખવાણીનો દરેક ભાષામાં અનુવાદ થવો જરૂરી છે, અને તે કરવાની ફરજ શ્રીમુખવાણીને માનનાર બધાની છે. મૂળ ગ્રંથમાં જે ગૂઢતા, ગાંભીર્ય, ગહનતા અને માધુર્ય છે તેને તેવી જ રીતે બીજી ભાષામાં રૂપાંતર કરવાનું કોઈનાથી બની શકે તેમ નથી જ. શ્રીમુખવાણી એ કંઈક છંદબદ્ધ કાવ્ય નથી. એ તો અક્ષરાતીતની આવેશ વાણી છે. એ અનુપમ છે. છતાંય લૌકિક ભાષામાં કહીએ તો તેમાં આકાશ જેવી વિશાળતા છે, ધરતી જેટલું ધૈર્ય છે, સાગર જેવું ગાંભીર્ય છે, સરિતા જેવી ચંચળતા છે, પ્રકૃતિ જેવું માધુર્ય છે. તેનો એક એક શબ્દ વીજળી જેવો ઝમક અને દમકવાળો છે. આવી અલૌકિક વાણીને લૌકિક ભાષામાં રૂપાંતર કરતા તે છે એવી રીતે સમજાવી નહીં જ શકાય. છતાંય સામાન્ય જન સુધી તેને પહોંચતી કરવી જ હોય તો લોકભોગ્ય ભાષામાં તેને રૂપાંતર કરવી પડવાની જ. આ કાર્ય માટે મોટા પંડિતો અને મહંતોનું છે એમ માની અત્યાર સુધી આવી બાબતમાં કોઈએ માથું મારીને હિંમત કરી નથી. શ્રી પ્રણામી મિશન દિલ્હી દ્વારા શ્રીમતી વિમલા મહેતા શ્રી વાણી વિતક અર્થ સહિત પ્રકાશિત કરે છે. તેમના પ્રકાશિત પુસ્તકોથી સુંદર સાથમાં સારી એવી જાગૃતિ આવી છે. તેમને પ્રણામી સાહિત્ય માટે પ્રાણ પાથરી દીધો છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં લેખાય. હું જાગીશ તો તને જગાડીશ, અને તું જાગું તો મને જગાડજે. આવો કોલ અરસપરસ આપણે આપેલો છે. એનો અર્થ એ છે કે હું જે કંઈ ધામ અને ધણી વિશે જાણીશ તે તને કહીશ, અને તું જે કંઈ જાણે તે મને કહેજે. આપણે પૂરેપૂરી શ્રીમુખવાણીની તાલીમ ન લઈએ ત્યાં સુધી કશું જ કોઈને ન કહેવાય કે ન લખાય તેવું નથી. શ્રીજીની કૃપાથી જે કંઈ આપણને જ્ઞાત થયું હોય તે સુંદર સાથ માટે આપણે જાહેર કરવાનું છે જ. એમ નહીં કરીએ તો આપણે સુંદર સાથનો દ્રોહ કર્યો ગણાશે. આપણે વચનભંગ લેખાઈશું. શ્રી વિતક સાહેબ કહે છે કે જો હૈ કાફિર જીનને ઢાંક્યા હક્કો. ધણીજીની મહેર સૌ સમજે, ઓળખે અને અનુભવે. તે માટે મેં શ્રી મહેર સાગરના ગુજરાતીમાં અર્થ લખ્યા છે. સુંદર સાથ ધણીજીની મહેર મેળવવા મથી રહ્યો છે. દરરોજ
તે માટે શ્રી મહેર સાગરનો પાઠ પણ કરે છે. પણ જેનો પાઠ કરીએ તેનો અર્થ સમજીને કરીએ તો તે વધુ અસરકારક બને. શ્રીમુખે પણ ફરમાવ્યું છે કે સમજે વિના સુખ પારકો નાહી. દરેક પત્ની પોતાના પતિનો પ્યાર મેળવવા સતત પ્રયત્નશીલ હોય છે. આપણે આપણા ધણીજીની મહેર મેળવવા કેટલા સજાગ, સભાન અને સક્રિય છીએ તે આપણે વિચારવાનું છે. સાચું પૂછો તો આપણે ધામ અને ધણીજીને સમજ્યા જ નથી, નહીં તો આજ સુધી આ ભવાટવીમાં વલતા ના હોત. શ્રી મહેર સાગર આપણે માટે પ્રેય, શ્રેયકર અને પથ પ્રદર્શક છે. તેમાં પતિવ્રતા ભાવ રાખી પવિત્ર સ્થળે રાખવા વિનંતી છે. શ્રી મહેરે સાગર તો ધણીજીની દિલની દયાનો દરિયો છે. તેમાંથી જેટલું પ્યારથી ઉલેચીશું તેટલું પામીશું. મારા આ સદપ્રયત્ન અને સેવાને શ્રીજી સ્વીકારે અને સુંદર સાથ હંસ વૃત્તિથી વધાવી લે એ જ હૈયા આરજુ, અંતર અભિલાષા અને અભ્યર્થના. નોંધ: શ્રી સ્વરૂપ સાહેબમાં મહેર શબ્દ લખાયેલો છે. ગુજરાતી જોડણી પ્રમાણે મહેર જોઈએ, પણ આ પુસ્તિકામાં મહેરને બદલે અસલ શબ્દ મહેર વાપર્યો છે. શ્રી મહેર સાગર, सागर 8 माँ महर का। और सागर जो महर का सो शोभा अतिलेत, लहरे आवे महर सागर खूबी सुख समेत। स्वामी श्री प्राणनाथजीए श्रीमुखे परिक्रमा ग्रंथना 43 प्रकरणनी 60મી ચોપાઈમાં ફરમાવ્યું છે કે નૂર નીર ખીર દધી સાગર, ધ્રુત મધુ એક ઠોર, રસ સબ રસ સાગર, વિના મોમન ન પાવે કોઈ ઓર। પરમધામમાં 8 સાગરની ગણના છે। એ પૈકી પહેલો સાગર નૂર સાગર છે। પરિક્રમા ગ્રંથમાં મૂલ મિલાવવાની બેઠકને નૂર સાગર કહ્યો છે। શ્રીરાજ શ્યામાજી સહિત 12,000 સખીઓની બેઠકને મૂલ મિલાવો કહે છે। નૂર એટલે દિવ્ય પ્રકાશ, ડિવાઇન લાઇટ। નૂર સાગર એટલે પ્રકાશનો સાગર। નૂર સાગરમાં ધામધણીનું મુખારવિંદનું નૂર તેજ ઝળકે છે। મૂલ મિલાવવામાં બીજો શોભાનો સાગર છે, જેને પરિક્રમા ગ્રંથમાં નીર સાગર કહ્યો છે। નીર એટલે જળ, વોટર। જળની એક રૂપતાની જેમ મૂલ મિલાવવાની બેઠકમાં સખીઓ સુશોભિત છે। નીર સાગરમાં સખીઓની શોભા તથા ધામધણીના મુખકમળની આર્દ્રતાનો વિસ્તાર છે। મૂલ મિલાવવામાં ત્રીજો સાગર એક દિલીનો છે, જેને પરિક્રમા ગ્રંથમાં ખીર સાગર કહ્યો છે। ખીર એટલે દૂધ, મિલ્ક। ખીર સાગર સખીઓની એક દિલીનો પરિચય કરાવે છે। મૂલ મિલાવવામાં ચોથો સાગર શૃંગાર, શણગારનો છે, જેને પરિક્રમા ગ્રંથમાં દધી સાગર કહ્યો છે। દધી એટલે દહીં, કર્ડ। દહીં જામી જાય છે તે રીતે શ્રી યુગલ સ્વરૂપ અને સખીઓના અલંકૃત રૂપનું વર્ણન છે। આને સુખ સાગર પણ કહે છે। મૂલ મિલાવવામાં પાંચમો સાગર ઇશ્ક, પ્રેમ, ડિવાઇન લવનો છે, જેને પરિક્રમા ગ્રંથમાં દૂત સાગર કહ્યો છે। દૂત એટલે ઘી। ઘી પ્રેમનું પ્રતીક છે। ધામધણીના દિલમાં પોતાની અંગનાઓ માટે જે પ્રેમ છે તે એમના શ્રીમુખે પ્રગટ થઈને દૂત સાગરમાં છલકાય છે। મૂલ મિલાવવામાં છઠ્ઠો સાગર ઇલ્મ, દિવ્ય જ્ઞાનનો, ડિવાઇન નોલેજનો સાગર છે, જેને પરિક્રમા ગ્રંથમાં મધુસાગર કહ્યો છે। મધુ એટલે મધ, હની। ધામધણીનો ઇલ્મ મધ જેવો મધુર સાર રૂપ છે। મૂલ મિલાવવામાં સાતમો સાગર નિસ્બત, સંબંધ, ડિવાઇન રિલેશનનો સાગર છે, જેને પરિક્રમા ગ્રંથમાં રસ સાગર કહ્યો છે।
આ રસસાગરમાં ધામધણી સાથે અંગનાઓને નિસ્બત લહેરાય છે, તેથી એને નિસ્બતનો સાગર પણ કહે છે. મૂલ મિલાવવામાં 8મો સાગર મહેર સાગર છે, જેને પરિક્રમા ગ્રંથમાં સર્વરસ સાગર કહ્યો છે. મહેર એટલે કૃપા, ડિવાઇન ગ્રેસ. ધામધણીની કૃપા દ્રષ્ટિમાં સર્વરસ સાગર છલકાયો છે. શ્રી મહામતીજી કહે છે કે 7 સાગર અગાઉ જે વર્ણન કર્યા તે બધા કરતા મહેર સાગર બેશુમાર સુંદરતમ છે. આ મહેરના સાગરમાં નિરંતર સકલ સુખદાયી અનંત લહેરો સકલ કલાસહ ઉભરાતી રહે છે. જેને એ લહેર સ્પર્શી જાય તે સર્વ પ્રકારના સુખ અનુભવે છે. મહેર સાગરની લહેર જેને સ્પર્શી જાય તેને સમસ્ત સુખની અનુભૂતિ થાય છે. હુકુમ મહેર કે હાથ में जोश महर के अंग, इश्क आवे महर से बेशक इल्म तिन संग. ધામધણીનો હુકુમ, આદેશ, આજ્ઞા, એમની કૃપા મહેરને આધીન છે. સ્વયં મહામતી શ્રી સિંગાર ગ્રંથના 11મા પ્રકરણમાં ફરમાવે છે કે ઇશ્ક, જોશ और इलम ए हक हुकुम के हाथ. वड़ी किरंतन ग्रंथ फरमावे छे के हम तो हाथ हुकम के, हक के हाथ हुकुम. જ્યારે અહીં ચોખ્ખે ચોખ્ખું કહે છે કે હુકમ મહેર કે હાથ में, એક વખત કહે છે કે હુકુમ હક કે હાથ में, તો અહીં કહે છે કે હુકુમ મહેર કે હાથ में. ઇશ્ક, જોશ અને ઇલમ હુકુમના હાથમાં છે, જ્યારે હુકુમ મહેર કે હાથો में કહ્યો છે. આપણે હુકુમના હાથમાં છીએ અને હુકુમ મહેરના હાથમાં છે. વળી ધામધણીનો જોશ પણ મહેરનો જ અંગ, પાર્ટ અને પાર્શિયલ છે. એટલે કે ધામધણીની મહેર હોય તો જ એમનો આવેશ ઉતરે. વળી ધામધણીનો પ્રેમ, પ્યાર પણ ત્યારે જ પમાય જ્યારે એમની કૃપા મહેર થાય. ધામધણીની મહેર થતાની સાથે જ અંગે અંગમાં પરમ પ્રેમ, ઇશ્ક, ડિવાઇન લવ ઉભરે છે. ધામધણીની મહેર વગર ઇશ્ક ઉભરાતોય નથી અને અનુભવાતોય નથી. આ રીતે જ્યાં ધામધણીની મહેરથી એમનો હુકમ, જોશ અને ઇશ્ક, પ્રેમ ઉભર્યો હોય ત્યાં બેશક ઇલ્મ, ડાઉટલેસ ડિવાઇન નોલેજ, બ્રહ્મ જ્ઞાન આપોઆપ સ્ફુરે છે. બ્રહ્મ જ્ઞાન ભણવાથી પામી શકાતું નથી, શીખવાડવાથી પણ બ્રહ્મ જ્ઞાન મેળવી શકાતું નથી. પોથી પઢીને કે પ્રયત્નોથી જે મેળવાય છે તે તો માત્ર જેને આપણે જ્ઞાન કહીએ છીએ તે મેળવાય છે. માત્ર બ્રહ્મ જ્ઞાનની માહિતી મેળવાય છે, બ્રહ્મ જ્ઞાન નહીં. બ્રહ્મ જ્ઞાન તો ધણીજીની મહેર થાય તો તે આપોઆપ સ્ફુરે છે. ભૈયા ફુલુપુર વાળા 108 શ્રી પરમહંસ મહારાજ શ્રી ગોપાલદાસજી પ્રેમ સખીને ધણીજીની મહેર થતાં આપોઆપ બ્રહ્મ જ્ઞાન સ્ફુરેલું. એટલે જ શ્રીમુખે સિંગાર ગ્રંથના 4થા પ્રકરણમાં સ્પષ્ટતા કરી છે કે એ હક બાતન કી બારીકિયા 100 હક્કે દિએ આવત, ન શીખે શિખાયે ન સોહબતે હક મહેરે પાવત. ધણીજીની કૃપા દ્રષ્ટિ, મહેર જેના ઉપર ઉતરે છે તેનામાં ધણીજીનો આવેશ, ધણીજીનો ઇશ્ક અને ધણીજીનો બેશક ઇલ્મ આપોઆપ સ્ફુરે છે અને પ્રગટે છે. પૂરી મહેર જીત હક્કી, तीत और क्या चाहियत. हक महर तीत होत है, जित असल है निस्बत. જેની ઉપર ધામધણીની સકલ કલા સહિત પૂરેપૂરી મહેર ઉતરી હોય તેને બીજું જોઈએ પણ શું. ધામધણીની મહેર પાત્ર વિના ગમે તેની ઉપર ઉતરતી નથી. જેને ધામધણી જોડે નિસ્બત, નિયરેસ્ટ ડિવાઇન રિલેશન છે, જે એની અંગના છે,
તેની ઉપર મહેર ઉતરે છે. એવા મૂળ અંગત સંબંધ ધરાવતી અક્ષરાતીતની અંગનાઓ જ મહેરને અનુભવે છે. સ્વાતિ નક્ષત્રની વર્ષાના નીરમાં મોતી પકવવાની ક્ષમતા છે, છતાંય જગતના જીવો સ્વાતિ નક્ષત્રની વર્ષાના નીરનો સામાન્ય જળ જેવો જ ઉપયોગ કરે છે. પણ કાલુ માછલી સ્વાતિ નક્ષત્રની વર્ષાના બૂંદ ઝીલી લઈને એનું જતન કરીને મોતી પકવે છે. તેવી જ રીતે ધામધણીની મહેર તો સદા સર્વદા સર્વત્ર વરસતી હોય છે, પણ જગતજનો એને ઝીલી શકતા નથી. સિંહણનું દૂધ સુવર્ણ પાત્ર વિના ઠરતું નથી, તેમ જેમને ધામ અને ધણી સાથે મૂળ સંબંધ છે તે ધણીજીની મહેરને ઝીલે છે અને પામે છે. ધામ ધણીની મહેર એ જ અનુભવે છે જે એની હોય, બાકી વિના મોમન ન પાવે કોઈ ઓર. જ્યારે ધણીજીની મહેરથી આત્મામાં અંગના ભાવ પ્રગટ થતા એ સર્વભાવે ધણિયાણી પતિવ્રતા બની રહે છે. ત્યારે ધણીજી ધણીવટ કરે છે, અને જ્યારે ધણીવટ કરે ત્યારે મન ચિત્વ્યાકાર જ સરે. આવું થાય તો પછી બીજું જોઈએ પણ શું? મહેર હોત અવ્વલ સે ઇતહી હોત હુકુમ, જુલુસ સાથ તિનકે કછું કમી ના કરત ખસમ. ધામધણીની મહેર એની અંગનાઓ ઉપર એના પ્રાગટ્યની સાથે જ બલકે અગાઉથી બિફોર હેન્ડ ઉતરે છે. એને લઈને બચપનથી એ પરમાત્મા પારાયણ રહીને આત્મપરાયણ બને છે. આવા આત્મા ખોજીમાં ધણીજીનો હુકુમ, ધણીજીનો જોશ, ધણીજીનો ઇશ્ક અને ધણીજીનો ઇલ્મ વર્તાય છે. જેમ મધમાખીઓ મધુ સંચય કાજે ફૂલોના સંપર્કમાં રહ્યા કરે છે, તેમ જેની ઉપર માલિકની મહેરબાની ઉતરી હોય તેના સત્સંગમાં ધામ અને ધણીની નિસ્બતી બ્રહ્મપ્રિયાઓ સદા સર્વદા રહ્યા કરે છે. એકલી બ્રહ્મ સૃષ્ટિ જ નહીં, ઈશ્વરીય સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ પણ એના સત્સંગને તલસે છે. આ રીતે એની ચોમેર લોકોના ટોળા ઉમટવાથી એ લોકનાયક બની જાય છે. આમ ધણીજીની કૃપા દ્રષ્ટિ કરીને મહેર વરસાવે છે ત્યારે કોઈ વાતની કમી રાખતા નથી. શ્રી મહામતીજી શ્રી મુખે ખિલવત ગ્રંથના 56માં પ્રકરણમાં એકરાર કરતા કહે છે કે નજર સે ન કાઢી મુझे અવ્વલ સે આજ દિન, क्या कहूँ महर महबूब की जो करत ऊपर मोमिन. ये खेल हुआ महर वास्ते माहे खिलाए सब महर, जार थे महर जुदी हुई तब होते સબ જહેર. ખુલાસા ગ્રંથના 17મા પ્રકરણમાં શ્રીમુખે કહ્યું છે કે રૂહે બેનિયાજથી બીચ દરગાહ 12,000, જાને ન આપ અરસકી साहेबिया अपार, तिस वास्ते खेल देखाइया ए बाते दिल में आन, झूठ निमूना देखाए के रूहो होए हक पहचान. ધામ ધણીની નિસ્બતી હોવા છતાંય ધામ અને ધણીની સાહેબી અને પ્રેમ ઇશ્કનો પૂરેપૂરો ખ્યાલ અંગનાઓને ન હતો. સિંગાર ગ્રંથના 16મા પ્રકરણની 60મી ચોપાઈમાં કહ્યું છે કે સુદ ના હોતી હક સાહેબી, ના સુદ ઇલમ વાહેદત, સુદના હુજ્જત નિસ્બત. પોતાની અંગનાઓની બેસુધી દૂર કરવા ધણીજીએ મહેર કરી અંગનાઓની સુરતાઓને ખેલમાં બ્રહ્માંડમાં ઉતારી. ધણીજીની મહેરને લઈને જ સુરતાઓ માયાના ખેલમાં રચી પચી રહી છે. માયાનો અનુભવ કરતા કરતા સાથે સાથે ધણીજીની મહેર પણ અનુભવી રહી છે. તેથી જેમ જળમાં રહેવાય છતાંય કમળને જળ સ્પર્શી શકતું નથી, તેમ બ્રહ્મ સૃષ્ટિની વાસના માયામાં વિહરી રહી હોવા છતાંય માયા તેમને સ્પર્શી શકતી નથી. આથી તેમનું જીવન સુધારસ ભર્યું હોય છે. પણ જે માયાના આવરણથી ધણીજીની મહેરને પારખીને પામી શકી નથી, તેને માટે જીવતર
ઝેર જેવું બની જાય છે. વિષયી જીવો માટે વિશ્વ વિષ સમૂહ બની જાય છે. દો મહેર દેખત ખેલ में लोक देखे ऊपर का. जहूर जाए अंदर महर कछु नहीं, आखर होत हक से दूर. આપણે આ સંસારમાં પ્રેમ પરીક્ષા એક્ઝામિનેશન ઓફ ડિવાઇન લવ આપવા આવ્યા છીએ. એવું જેમને સતત ભાન છે તેઓ તો આ જાગણી બ્રહ્માંડમાં આંતરિક અને બાહ્ય બેવ પ્રકારની મહેરનું સુખ અનુભવે છે. એક તો આ સંસારમાં સુખનો લૌકિક અનુભવ અને બીજો સંસારમાં રહ્યા ધામ અને ધણીના અલૌકિક સુખનો અનુભવ. આમ જેને ધામ ધણીને મહેર પેખી પારખી અને પામી છે તે સંસારમાં રહેવા છતાંય સંસાર તેમને સ્પર્શતો નથી. તેમનું જીવન જળકમળવત બની જાય છે. પણ આપણે જોઈએ છીએ તેમ મોટે ભાગે જે લૌકિક અને ભૌતિક લાભ મેળવવા મહેરની યાચના કરતા હોય છે તે સુંદર સાથ હોય તો પણ ધણીજીની આંતરિક મહેર ઝીલી શકતા નથી. જે પોતાના અંતરમાં ધણીજીની મહેર ઝીલી શકતા નથી તે માયાના સપાટામાં ખેંચાઈને અંતે ધણીજીથી વધુ ને વધુ દૂર જતા હોય છે. એટલે જ શ્રીમુખે ખુલાસા ગ્રંથના 6 પ્રકરણમાં ફરમાવ્યું છે કે અરસ લ્યો યા દુનિયા દોનો પાઈએ ન એક ઠોર. દૂની અપની દાનાઈ સે લેને ચાહે દોય. ફરેબ દેને ચાહે હક્કો સો ગए प्यारी उमर खोय. महर सोई जो बातूनी जो महर बाहिर और माही. आखर लग तरफ धनी की कमी कछु आवत नाही. મહેર ડિવાઇન ગ્રેસ તો એને કહેવાય જે અંતરાત્મામાં પ્રકાશ ભરી દે, જેનાથી અજ્ઞાન રૂપી અંધકાર ટળી જાય અને અંદર તથા બહાર અજવાળું જ અજવાળું પથરાયેલું રહે. જેની ઉપર મહેર ઉતરે છે તેના આધ્યાત્મિક અને વ્યવહારિક જીવનમાં પરમ પ્રકાશ ડિવાઇન લાઇટ પથરાયેલો રહે છે. તેથી કરીને તે આધ્યાત્મિક અને વ્યવહારિક બંને પ્રકારના સુખો પામે છે. આમ છતાં એની સુરતા શ્રીરાજ શ્યામાજીમાં લાગી રહે છે. છેલ્લા શ્વાસ સુધી સાથની સેવા અને ધામધણીનું સુમરીન કરતા રહે છે. એમાં કમી કશું આવત નાહી. આથી તેમને કોઈ વાતની કમી પણ રહેતી નથી. કહે છે કે धाम-धनी के द्वार में कमी कछु की नाही, कमी हमारे भजन में ताते पावत नाही। જેની સુરતા ધામ-ધણીમાં લાગી રહેતી હોય તેનું યોગક્ષેમ ધણીજી વહન કરે છે, તેથી તેને કશી વાતની કમી અનુભવવી પડતી નથી. ખિલવતના 8મા પ્રકરણમાં શ્રીમુખે વચનબદ્ધ થતા કહ્યું છે કે એક સાદ કરો મુझको मैं तुम्हें जी करूं 10 बैर. વળી કલશ હિન્દીના 21મા પ્રકરણમાં કહે છે કે ચોર ફેર કરું વળાવો, સુખ શીતલ કરું સંસાર, અંગ में सबो आनंद, होसी हरख तुम्हें अपार. महर होत है जिन पर, महर देखत पांचों तत्व, पिंड ब्रह्मांड सब महर के बीच बसत. જેના ઉપર ધણીજી મહેર કરે છે તે આ ક્ષણભંગુર પિંડ બ્રહ્માંડમાં પણ એની મહેર અનુભવે છે. ધામધણીની કૃપા દ્રષ્ટિથી પિંડ અને બ્રહ્માંડની રચના થાય છે. એટલું જ નહીં પણ અણુ પરમાણુ શુદ્ધા સકલ પદાર્થ ધામધણીની મહેરને લઈને જ અસ્તિત્વ ધરાવે છે. 5 તત્વના બનેલા આ પિંડ બ્રહ્માંડને ધણીજીની કૃપા પ્રસાદી સમજીને એની અંગનાની સુરતા જાણે મહેર સાગરમાં વિચરતી હોય તેમ વિચરે છે. જેની ઉપર ધણીજીની મહેર ઉતરે છે તે પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને આકાશ એ 5 તત્વમાં પૃથ્વી તત્વમાં ગંધ છે એ ધામધણીની કૃપાનું ગોતક માને છે.
એવી રીતે જળમાં શીતળતા, અગ્નિમાં ઉષ્ણતા, પવનમાં સ્પર્શ અને આકાશ તત્વમાં શબ્દનો ગુણ જે વ્યાપી રહ્યો છે તે બધામાં ધામધણીની મહેરનો અનુભવ કરે છે. ધણીજીની કૃપા દ્રષ્ટિથી સમસ્ત બ્રહ્માંડનું અસ્તિત્વ છે. એટલે જ સ્તોશ્રી રાસ ગ્રંથના મોહજલના પહેલા પ્રકરણમાં કહ્યું છે કે ઉપની છે મૂળ ધણી થકી, दुखरूपी इन जिमी में दुख न काहू देखत, बात बड़ी है मेहर की जो दुख में सुख लेवत. આ અક્ષર બ્રહ્માંડમાં દુઃખ જ દુઃખ છે. ગમે તે કરો પણ અંતે તો એનું પરિણામ દુઃખદાયક જ આવવાનું. આવા દુઃખથી છલોછલ ભરેલા આ બ્રહ્માંડમાં જેની ઉપર ધણીજીની મહેર ઉતરી હોય તેને દુઃખ સ્પર્શતું નથી. જેમ કમળ નિરંતર જળમાં રહેતું હોવા છતાંય જળ એને સ્પર્શી શકતું નથી, તેમ દુઃખરૂપી આ દુનિયામાં રહેવા છતાંય જેની ઉપર ધણીજીની કૃપા દ્રષ્ટિ હોય તેને દુઃખ સ્પર્શતું નથી. માલિકની મહેરની આ તો વિશિષ્ટતા છે કે દુઃખ એને દજાડી શકતું નથી. એટલું જ નહીં પણ મિથ્યા દુઃખદાયી વાતાવરણમાં પણ સુખનો અનુભવ કરે છે. જેની દ્રષ્ટિમાં માલિકની મહેર છે તેને સઘળી સૃષ્ટિ મહેરથી મહેકતી અનુભવાય છે. આમ થવાથી દુઃખની દુર્ગંધતા એની સમીપ ફરકતી નથી. પરમ આશ્ચર્ય તો એ છે કે દુઃખની દુર્ગંધ એની સમીપ આવતા સુગંધમાં પલટાઈ જાય છે. શ્રીમુખે કલશ હિન્દી ગ્રંથના 23મા પ્રકરણમાં સમજાવ્યું છે કે लगोगे जो दुख को तो दुख तुमको लागसी, याद करो जो निज सुख को तो दुख तुमसे भागसी. કિરંતનના 82મા પ્રકરણમાં પણ કહ્યું છે કે સખીરી મહેર બડી મહેબૂબ કી અખંડ લેખે, અંતર આંખો ખોલસી એ સુખ સોઈ દેખે. ધામધણીની મહેરથી જેના અંતઃચક્ષુ ખુલી ગયા છે તેને દુન્યવી દુઃખ સ્પર્શતું નથી, બલકે તેનાથી દૂર ભાગે છે. કારણ કે એ સદા ધામ અને ધણીના નિજ સુખમાં રત રહે છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ કહ્યું છે કે જહાં સુમતિ વહાં સંપત્તિ નાના, જહાં કુમતિ વહાં દુઃખ નિદાના. કુમતિનો અર્થ કરતા શ્રીમુખે કહ્યું છે કે વિના શ્રી કૃષ્ણ જેતી મત તે તો જાણીએ સબૈ કુમત. જેની મતિ ધામધણી શ્રી કૃષ્ણ હમારે માં લગી રહી છે તે સુમતિ છે, તેને સુખ જ સુખ છે. જેની મતિ ધામધણીની વિમુખ છે તે કુમતિવાળાને દુઃખ જ દુઃખ છે. પ્રકાશ હિન્દીના બીજા પ્રકરણમાં કહ્યું છે કે धनी न देवै दुख तिल जोता, जो देखिए वचन विचारी जी. दुख आपन को होत है जो माया करत है भारी जी. सुख में तो सुख दायम पर स्वाद न आवत ऊपर, दुख आए सुख आवत સો મહેર ખોલત નજર. પરમધામમાં શાશ્વત સુખ છે. ત્યાં સુખ અને સાયબી હર હંમેશ નિરંતર છે. એટલું જ નહીં, મન ચાહી પણ છે. આને કારણે ત્યાં દુઃખ અને ક્લેશ પ્રવેશી શકતા નથી. પરમધામમાં દુઃખ નથી, એટલે કે ત્યાં દુઃખને સમજવું હોય, સુખની લજ્જત માણવી હોય તો દુઃખનો અનુભવ કરવો જરૂરી છે. આ જગતમાં રાત છે એટલે દિવસની કિંમત સમજાય છે. અહીં અંધારું છે એટલે અજવાળાની મજા સમજાય છે. પરમધામમાં તો શાશ્વત સુખ અને નિરંતર આનંદ છે. આથી ધામધણીની અંગનાઓ ધામના સુખ અને આનંદમાં નિરંતર મહાલે છે. આમ સતત સુખાનંદમાં સખીઓ રાચતી હોવાથી એનું સર્વાંગ અને સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકતી નથી. પોતાની અંગનાઓ ધામની સુખ સાહેબી અને આનંદ સાથે પ્રિયતમનો પ્યાર સંપૂર્ણ રીતે માણી શકે તે માટે એમને જગતની જંજાળ અને દુનિયાનું દુઃખ દેખાડવું જરૂરી હતું. એટલે ધણીજીની પ્રેરણાથી સખીઓએ હઠાગ્રહ કરીને દુઃખ જોવાની માંગણી કરી. સખીઓની ઈચ્છા પૂર્તિ કરવા
એમની વાસનાઓના દુઃખ જોવા દુનિયામાં ઉતારી. માયામાં સખીઓના બેહાલ ન થાય તે માટે ધામધણીની મહેર સદા સર્વદા સખીઓ ઉપર વરસતી રહે છે. એટલે જ મહામતી શ્રી એકરાર કરતા ખિલવત ગ્રંથના 56મા પ્રકરણમાં કહે છે કે નજર સે ન કાઢી મુझे અવ્વલ સે આજ દિન, ક્यों કહું મહેર મહેબૂબ કી જો કરત ઉપર મોમિન. જે ધણીજીની મહેર ઝીલીને જાગી ગઈ છે, સાવધ બની છે, સાવચેત થઈ છે, તે આ દુનિયામાં દુઃખ જોઈને ધામ ધણીના સુખને યાદ કરી એ પરમ નિજ સુખનો અહીં બેઠા આસ્વાદ માણે છે. ખિલવત ગ્રંથના 9મા પ્રકરણમાં કહે છે કે મહેરપુરી મહેબૂબ કી બડી રૂહ રૂહોं પર, ઇસક સાહેબી અરસકી ખેલ દેખ્યા और नजर. इन दुख की जीमी में बैठके महर देखे दुख दूर, कायम सुख जो हक्के સો મહેર કરત હજૂર. આ રીતે આ દુઃખથી ભરેલી દુનિયામાં અક્ષરાતીતની અંગનાઓની વાસનાઓ ઉતરી, છતાંય એમના ઉપર સદાકાળ વરસતી રહેતી ધણીજીની મહેરથી આ સંસાર મિથ્યા છે, આ સંસાર ક્ષણભંગુર છે, આ સંસાર અસાર છે, આ સંસાર સ્વપ્નું છે. એવી સમજ આવવાથી સખીઓની વાસનાનો દેહભાવ ટળી જાય છે. દુઃખ દેહને હોય છે, આત્માને નહીં. જેને દેહભાવ રહ્યો નથી તેને દુઃખ દમી શકતું નથી. દુઃખ તો જે ડરે છે તેને ડરાવે છે, જે દુઃખથી ડરતા નથી તેનાથી દુઃખ ડરીને ભાગે છે. એટલે જ શ્રીમુખે કિરંતન ગ્રંથમાં કહ્યું છે કે दुख खाना दुख पीवना दुख हमारा आहार है, यही दुख दुनी को खात है जासे भागत है संसार. ધામધણીની અંગનાને દુઃખ આહાર છે, જ્યારે દુન્યવી જીવોને દુઃખ સંહારક છે. તેથી દુન્યવી જીવો દુઃખથી ડરીને ભાગે છે, જ્યારે બ્રહ્મ સૃષ્ટિનો તો ખોરાક જ દુઃખ છે. દુઃખથી ખદબદતી દુનિયામાં પણ ધામધણીની મહેરને લઈને પરમધામના શાશ્વત સુખો એની અંગનાઓને હાથ વગા છે. ધણીજીની આ પરમ કૃપા છે. ધામધણીની પરમ કૃપાથી અખંડ સુખનો અનુભવ થાય છે. સિંગાર ગ્રંથના 19મા પ્રકરણમાં કહે છે કે और काम हक्को कोई नहीं देत रूहो सुख बनाए, वाहिदत विना हक दिल में और कछु न आए. सुख देना लेना रूहों से और रूहों से व्यवहार, ए अरस बातें इन जीमी में कोई बिना रूह न लेवनहार. मैं देखा दिल विचार के इश्क हक का जीत, इश्क महर से आइया अव्वल महर है तीत. શ્રી મહામતીજી કહે છે કે મેં અંતરખોજ કરીને જોયું કે જેનામાં ધામધણી પ્રત્યે પરમ પ્રેમ જાગ્યો છે તેના ઉપર ધણીજીની અગાઉથી જ બલકે બિફોર હેન્ડ મહેર ઉતરેલી હોય છે. ધણીજીની કૃપાથી જ ધણીજી પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે, અન્યથા નહીં. ધણીજીની મહેર થતાં આત્મભાન થાય છે. નિજનું ભાન થતાની સાથે જ નિજવર પ્રતિ પ્રેમનો પ્રવાહ વહેવા માંડે છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હાજરા હજૂર છે. ઇશ્ક એ ધણીજીની દેણ છે. પરિક્રમા ગ્રંથના 1લા પ્રકરણમાં ઇશ્કની સમજ આપતા શ્રીમુખે કહ્યું છે કે ઇશ્ક નહીં મીને સૃષ્ટ સુપન, જો ઢૂંઢ્યા 14 ભુવન. इश्क धनी ने बनाया, इश्क विना पियू न पाया. इश्क है हमारी निशानी, विना इश्क दुल्हा मैं वीरानी. इश्क विना मैं भई वीरानी, विना इश्क न सकी पहचानी. પ્રેમ વિના પ્રિયતમ પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. ધામધણીની મહેરથી આવો પર પ્રેમ એની અંગનાઓમાં ઉતર્યો છે. તેથી જ કહ્યું છે કે પ્રેમ વસે બ્રહ્મ સૃષ્ટિ મેં.
પરિક્રમા ગ્રંથના પહેલા પ્રકરણમાં પણ સ્પષ્ટતા કરી છે કે તુમ યો જીન જાનો કોએ વિના સુહાગિન પ્રેમ ન હોए अपना इलम जिन देत है सो भी महर से बेसक महर सब विद ल्यावत जित हुकुम जोश महर हक इश्क महर से आइया એ આગલી ચોપાઈમાં જોયું. હવે કહે છે કે બેશક ઇલ્મ બ્રહ્મ જ્ઞાન ડાઉટલેસ ડિવાઇન નોલેજ પણ જેની ઉપર ધામધણીની મહેર હોય તેને જ પ્રાપ્ત થાય છે. સિંગાર ગ્રંથના 25મા પ્રકરણમાં કહ્યું છે કે હક દિયા ચાહે લજ્જત તાએ ઇલમ દેવે બેસક. બ્રહ્મ જ્ઞાન કૃપા સાધ્ય છે, પ્રયત્ન સાધ્ય નથી. વાંચીને ગોખણ પટ્ટીથી કે શીખીને એ મેળવાતું નથી. ઇશ્ક આવે મહેર સે બેસક ઇલ્મ તીન સંગ. આમ સઘળી શંકાઓનું નિવારણ કરે તેવું બ્રહ્મ જ્ઞાન ધણીજીની મહેરથી જ પામી શકાય છે. મહેર સર્વે સર્વા છે. જ્યારે ધણીજીની મહેર હોય ત્યાં ધણીજીનો હુકુમ અને ધણીજીનો જોશ પણ વર્તાય છે. આગળ બીજી ચોપાઈમાં કહ્યું છે તેમ હુકુમ મહેર કે હાથ મેં જોશ મહેર કે અંગ. ઇશ્ક આવે મહેર સે બેસક ઇલ્મ તીન સંગ. જાકો લેત હૈ મહેર में ताए पहले महरे बनावे वजूद गुण अंग इंद्री महर की रूह महर ફૂંકત માહે બોંદ. ધામધણી જેના ઉપર કૃપા દ્રષ્ટિ કરે છે તેનો દેહ વજૂદ મહેરમય બનાવે છે. તેના ગુણ અંગ ઇન્દ્રિયો સઘળું મહેરમય થઈ જાય છે. એના અસ્તિત્વ અને આત્મામાં મહેરની ફૂંક સ્પર્શતા એના સર્વે અંગમાં મહેર વ્યાપી જાય છે. આમ થતાં એના રોમ રોમમાંથી પ્રેમ પ્રગટે છે. સુગંધ ભર્યા પુષ્પને જ્યાં લઈ જાઓ ત્યાં સુગંધ પ્રસરવાની જ. એવી રીતે જેની ઉપર ધણીજીની મહેર વ્યાપે છે તે જ્યાં હોય ત્યાં એની ઉપર વ્યાપેલી મહેરની મહેક પ્રસરવાની જ. મહેર સિંહાસન બેઠક और મહેર ચંવર સિર છત્ર. સોહબત સૈન્યા મહેર કી દિલ ચાહે મહેર વાજંત્ર. જેની ઉપર ધામધણીની પરમ કૃપા ઉતરી હોય તેને બેસવાની ઈચ્છા થાય તો મહેર જ એને માટે સિંહાસન રૂપી બેઠક બની જાય છે અને મહેર જ એનું છત્ર અને ચંવર બની જાય છે. મતલબ કે આવા કૃપાપાત્ર પરમ સૌભાગ્યશાળીને બેસવાની ઈચ્છા થતાં પહેલાં જ કોઈને કોઈ સિંહાસન બિછાવી દે છે. કોઈ માથે છત્ર ધરે છે અને કોઈ ચંવર પણ કરે છે. જે પણ મહેરના અધિકારી હોય છે જેમના ઉપર ધણીજીની કૃપા દ્રષ્ટિ ઉતરી છે તે ધામ અને ધણીના નિસ્બતીઓ જ તેમના સાથી હોય છે. એટલે જ શ્રીમુખે ફરમાવ્યું છે કે મતા મોમન કા કોઈ રૂહ ન લે શકે ખ્યાબ. સિંહાસન એ મોભાનું પ્રતીક છે, ચંવર ઐશ્વર્યનું પ્રતીક છે અને છત્ર સુરક્ષાનું પ્રતીક છે. જેની ઉપર મહેર ઉતરે છે તેને વગર પ્રયત્ને માન મોભો ઐશ્વર્ય અને સુરક્ષા પ્રાપ્ત થાય છે. બ્રહ્મપ્રિયાઓના ઉત્સવમાં ભજન કીર્તનમાં મન ભાવતા વાજિંત્રોના નાદ સંભળાય છે. રાજા મહારાજાઓને આવી સેવા લેવા માટે પગારદાર નોકરો રોકવા પડે છે. જ્યારે જેની ઉપર ધામધણીની મહેર હોય તેને મનચાહી સેવા પ્રાપ્ત થાય છે. વિવેકાનંદજી પહેલીવાર અમેરિકાની યાત્રાએ ગયેલા ત્યારે ઉતરવાનું આવતા એમના સહયાત્રી યુરોપિયને પૂછેલું, વેર ઇઝ યોર બેગ એન્ડ બેગેજ? તમારો સર સામાન ક્યાં છે? ત્યારે વિવેકાનંદજીએ કહેલું કે આ દેહ ઉપર જે છે તે જ મારો સામાન છે. એ સાંભળી આશ્ચર્ય પામી પેલાએ પૂછ્યું, તો આપ ખાશો પીશો શું? વિવેકાનંદજીએ પરમ દ્રઢતાથી કહેલું કે મને જ્યારે ભૂખ લાગે છે ત્યારે કોઈને કોઈ ભોજન ધરે છે, તરસ લાગે ત્યારે કોઈ પાણી પીવડાવે છે. મારી ચિંતા ઉપરવાળાને છે, પછી મને શાની ચિંતા? સન્નગ ગ્રંથમાં પણ શ્રીમુખે ફરમાવ્યું છે કે મનચિત બુદ્ધ દ્રઢ કિયા પિયા ન કરે નિરાશ.
बोली बोलावे महर की और महरे का चलन। रात दिन दो महર में હોય મહેરે મિલાવા રૂહન। જેની ઉપર ધણીજીની મહેર ઉતરે છે તેની વાણીમાં પણ મહેરની મહેક હોય છે। તેથી તેની વાણી મીઠી, મધુરી અને દિલચસ્પ હોય છે। જેની ઉપર ધણીજીની મહેર હોય તેની વાણી, વચન સાંભળતા દિલ, દિમાગ અને દેહમાં ટાળક વળે છે। ધણીજીની મહેર એની અંગના ઉપર જ ઉતરે છે। મહેર સાગરની 35મી ચોપાઈમાં કહે છે કે એ મહેર મોમીનો પર એહી ખાસલ ખાસ ઉમત। જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની પહેચાન એની વાણીથી થાય છે, તેમ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિની પહેચાન પણ વાણીથી થાય છે। વાણીથી જાતિ અને કુલની ખબર પડે છે। સંસ્કૃતમાં સુભાષિત છે કે યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલમ પ્રમાણમ। આ વાત ઝટ ગળે ઉતરે એ રીતે કવિ કહે છે કે કાગા કોયલ એક હૈ દોનો રંગ સમાન, બોલી સે પહેચાનિए ये कागा ये कोयल। કાગડો અને કોયલ એક રૂપ રંગના હોય છે, પણ એ જ્યાં બોલવાનું શરૂ કરે ત્યાં તરત જ પરખાઈ જાય છે કે આ કાગડો છે અને પેલી કોયલ છે। એમ આ જગતમાં બધા માણસનો ઠસ્સો એક સરખો છે, પણ એની રહેણી કરણી અને કથની ઉપરથી ખ્યાલ આવે છે કે આ જીવ દ્રષ્ટિ છે અને પેલા બ્રહ્મ સૃષ્ટિ છે। જેની ભાષામાં માધુર્ય હોય, જેના વ્યવહારમાં વહાલ હોય, તેની ઉપર ધણીજીની મહેર ઉતરી છે એમ સમજવું। વળી એની ચાલ ચલગત અને વર્તનમાં પણ મહેરની મહેક હોય છે। જેની ચાલ ચલગત અને ચારિત્ર સૂચિ શુદ્ધ છે તેની ઉપર ધણીજીની મહેર ઉતરી છે એમ માનવું। આવા કૃપાપાત્ર આત્માઓની હર પલ, હર ઘડી, રાત દિવસ ધામધણીની સેવા અને સુમિરનમાં જાય છે। પરમધામમાં શાશ્વત સંયોગ છે। જ્યારે આ જગતમાં બ્રહ્મપ્રિયાઓની વાસનાને એકમેકને ભેળા મળવું દુર્લભ છે, તેથી માયા મેળો દુર્લભ કહ્યો છે। છતાંય ધણીજીની મહેરને લઈને કૃપાપાત્ર સુંદર સાથ ભેગો મળી ઓચ્છવ સમૈયા કરી આનંદ મંગલ વર્તાવે છે। બંદગી જિંકર મહેર કી ये મહેર હક હુકુમ, રૂહે બેઠી મહેર છાયા મીને પીએ મહેર રસ ઇશ્ક ઇલમ। ધણીજી મહેરની અનુભૂતિ થતાં ધામધણીનું ચિતવન, ધ્યાન અને બંદગી મહેરમયી બની જાય છે। જેને ધણીજીની મહેર અનુભવી હોય તેની વાતો અને ચર્ચામાં પણ મહેરની મહેક આવે છે। ધણીજીના હુકુમ થકી ધણીજીની મહેર વર્તાય છે। ધણીજીની મહેરની છત્રછાયામાં બેસીને એની અંગનાઓ ધણીજીની મહેર, ધણીજીના ઇશ્ક, ધણીજીના ઇલમનું પાન કરે છે। ખિલવત ગ્રંથના 8મા પ્રકરણમાં કહે છે કે મસ્તી પિલાવત કાયમ, મહેર કરે મહેરબાન। જીત મહેર તિત સબ હૈ, મહેર અવ્વલ લગ આખર, સોહબત મહેર દે વહી, કહું મહેર સિફત ક્યોં કર। ધણીજીની મહેર જેના ઉપર ઉતરે તેને કોઈ વાતની કમી રહેતી નથી। મહેર તો કામધેનુથી અધિક ફળદાયી છે। કામધેનુ અને કલ્પવૃક્ષ ઈચ્છીએ તે ઈચ્છા પૂરી કરે, પણ મહેર તો બિફોર હેન્ડ માગતા પહેલાં જ ઈચ્છા પૂર્તિની સગવડ કરી દે છે। તેથી શ્રી રાસ ગ્રંથના પહેલા પ્રકરણની 17મી ચોપાઈમાં ખાતરીપૂર્વક કહેવામાં આવ્યું છે કે જ્યારે ધણી ધણીવટ કરે ત્યારે બળવેરી ના હરે, વળી ગયા કામ સરાડે ચડે, મન ચિત્વ્યા કારજ સરે। ઘડીકમાં દિવસ તો ઘડીકમાં રાત, ઘડીકમાં તડકો તો ઘડીકમાં છાંયડો, ઘડીકમાં સુખ તો ઘડીકમાં દુઃખ। આમ અહીંની ઋતુઓની જેમ મહેર બદલાતી રહેતી નથી। તે તો અવ્વલ સે આખર લગ, ફ્રોમ બિગનિંગ ટુ ધી એન્ડ એક સરખી વર્તાય છે। ધણીજીની મહેર સખીઓની સુરતા સાથે શરૂઆતથી કહો।
કે પહેલેથી જ બિફોર હેન્ડ ઉતરી છે અને સખીઓની સુરતા સાથે આખર ઘડી સુધી રહેવાની પણ છે. પરમધામમાં વિયોગ નથી, સંયોગ છે. તો માયામાં વિયોગ છે, પણ સંયોગ સુલભ નથી. તેથી માયા મેળો દુર્લભ કહ્યો છે. આ સંસારમાં છૂટી છવાઈ વેરવિખેર થયેલી સખીઓની વાસનાઓને એકબીજા સાથે મળવું મુશ્કેલ છે. ધણીજીની મહેરને લઈને જ એકબીજાનો સંપર્ક અને સત્સંગ શક્ય બને છે. એટલું જ નહીં, એકબીજાને મળતા અરસપરસની પહેચાન થતાં સાચી સગાઈના સંબંધથી વર્તે છે. ધણીજીની મહેરથી રંક રાય બને છે, નિર્બળ બલવાન બને છે, નિર્ધન ધનવાન બને છે, રોગી નિરોગી બને છે, શૈતાન સજ્જન બને છે, જીવ શિવ બને છે. મહેરનું આ લૌકિક પાસું કહ્યું, પણ મહેર તો અલૌકિક છે, અવર્ણનીય છે. મહામતીજી કહે છે કે તેનું વર્ણન કેવી રીતે કરું? ખિલવત ગ્રંથના 16મા પ્રકરણમાં આ વાતને બીજી રીતે રજૂ કરતા કહે છે કે નજર સે ન કાઢી મુझे અવ્વલ સે આજ દિન, ક્यों કહું મહેર મહેબૂબ કી જો કરત ઉપર મોમીન. ખરેખર મહેરની સિફત શબ્દાતીત છે, પણ મહામતીજી સિંગાર ગ્રંથમાં કહે છે કે પર કછું નિમુને વિના નજરો ન આવે તફાવત, તો ચૂપ સે તો કછું કહ્યા ભલા, रूहे कछु पावे लज्जत. यह जो दरिया महर का बातून जाहिर देखत, सब सुख देखत तहाँ महर जित बसत. આજે કૃપાનો દરિયો મહેર સાગર છે, તેમાં ડૂબકી મારનાર ધણીજીના હૃદય સાગરને પીછાને અને પામે છે. તેને ધામ અને ધણીના અલૌકિક સુખની અનુભૂતિ થાય છે. સાથે માયાના લૌકિક સુખ દુઃખની ભ્રમણાને પણ એ સમજી લે છે. એટલે એ માયાની પકડમાંથી છટકીને જ્યાં પરમ સુખ છે એવા ધામ અને ધણીનું ચિંતવન કરીને પરમ સુખ માણે છે. જે મહેરને અનુભવે છે તે હરેક સ્થિતિમાં સુખ જ સુખ અનુભવે છે. જેની ઉપર મહેર ઉતરે છે તેને સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત થવાથી દુન્યવી લાભ, હાનિ, સુખ, દુઃખ, હાર, જીત, માન, અપમાન ડગાવી શકતા નથી. તે હર હંમેશ આનંદ મંગલમાં રહે છે. બીચ નાબૂદ દુનિયા કે આઈ મહેર હક ખિલવત, तिनसे सब सुख कायम हुए महरे की बरकत. આ જગત નાશવંત છે, ક્ષણભંગુર છે, મિથ્યા છે. તેમ છતાંય જગતજનોના કલ્યાણ અર્થે તેમને અખંડ મુક્તિ આપવા ધામધણીની મહેર ઉતરી છે. ધામધણીની મહેર એની અંગનાઓ ઉપર સદા સર્વદા વ્યાપેલી રહે છે. એવી પરમ કૃપા પાત્ર બ્રહ્મ સૃષ્ટિના સંપર્ક અને સત્સંગમાં આવતા જગતજનો ધામધણીની મહેરની બરકત કૃપા પ્રસાદી પામીને અખંડ મુક્તિ પામશે. શ્રીમુખે વચનબદ્ધ છે કે જો જીવે સંગ કર્યો તાકો મેલો ન કરું ભંગ. તો એની અંગનાઓને વરદાન દીધું છે કે દિયા તુમ્હારા પાવહી દુનિયા 14 તબક. અને વધુમાં કહે છે કે ક્યાં દેખી દુનિયા જો ઇનકો ન કરે અખંડ. એટલે ધામધણીની અંગનાઓ કાજ ઉતરેલી ખિલવતી મહેર જગતજનોને પણ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ના દુઃખદાયક જન્મ મરણના ચક્કરમાં છોડાવી અખંડ મુક્તિનું પરમ સુખ આપશે. ખિલવતી મહેરની આ વિશિષ્ટતા છે. વર્ણન કરું ક્यों મહેર કી સિફત નાહી પહોંચત, એ મહેર હક્કી બાતુની નજર માહે બસત. શ્રી મહામતીજી કહે છે કે ધામધણીની મહેરનું વર્ણન થઈ શકે તેમ નથી. એ અવર્ણનીય છે, શબ્દાતીત છે. જ્યાં શબ્દની પહોંચ નથી તેવી ધણીજીની મહેરનું વર્ણન કેવી રીતે કરું? ધામધણીની મહેર શું છે? તો કહે છે કે હક્કે દિલ કા પ્યાર, ધણીજીના દિલનો પ્યાર મહેર એમના નયનોમાં છલકે છે. નયનોથી એ મહેરને સિંચે છે.
જેને ધામધણીની કૃપા દ્રષ્ટિ સ્પર્શી જાય તેની નજરમાં ધામધણી વસી જાય છે. તેથી ગોપીની જેમ એને જીત દેખો તિત શ્યામ ભાસે છે. એ મહેર કરત સબ જાહેર, સબકા મતા તોલત. જો કિન કાનો ના સુન્યા, સો મહેર મગજ ખોલત. ધામધણીની મહેરને લઈને સઘળા શાસ્ત્ર, પુરાણ, કુરાણના રહસ્ય ખુલ્યા. આમ થવાથી અંતરાત્માએ એમાં રહેલા રહસ્યોનું તુલનાત્મક મૂલ્યાંકન કરીને સાર તત્વને ગ્રહણ કર્યું. આજ સુધી કોઈએ કહ્યું ન હતું કે કોઈએ સાંભળ્યું ન હતું કે કોઈની કલ્પનામાંય ન હતું તેવું ગૃહ્ય જ્ઞાન ધામધણીજીની મહેરને લઈને પ્રગટ થયું છે. પણ હરેકના મતલબની કે અધિકારની એ વાત નથી. પોતપોતાના ભક્તિ, શક્તિ અને અધિકાર મુજબ પામે છે. શ્રીમુખે કહ્યું છે કે યા કે પાત્ર હોસી યા જોગ, યા લીલા કો સોલેસી ભોગ. કેસરી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જે પાત્ર. વળી શ્રી નવરંગ સ્વામી પણ કહે છે કે યે જાકી લીલા સોઈ પહેચાને, વિના સન્મધ જીવ નહીં પહેચાને. તો કવિ દયારામ કહે છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ નવસરે. મચ્છ ભોગી બગલો, મુક્તા ફળ દેખી ચંચુ નવ ભરે. જો કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉર્મા ઠરે. વર્ણન કરું ક્यों મહેર કી, જે વસત હક્કે દિલ. જાકો દિલ में लेत है, ત્યાં આવત ન્યામત સબ મિલ. જેમ નદીનું મૂળ પર્વત હોય છે, તેમ મહેરનું મૂળ ધામધણીનું દિલ છે. શ્રી મહામતીજી કહે છે કે જે ધામધણીના હૃદયમાં વસે છે તેવી મહેરનું વર્ણન કેવી રીતે કરવું તે અકથનીય છે, અવર્ણનીય છે. ધામધણી જેને દિલમાં લે છે તેની તરફ મહેર વહે છે. ધામધણી જેને દિલમાં લે છે તે પરમધામની સઘળી જોગવાઈ અનુભવે છે. તેને સઘળી ન્યામતો, હુકુમ, જોશ, ઇશ્ક, ઇલમ વગેરે આવીને મળે છે. વર્ણન કરું ક્यों મહેર કી, જો વસત માહે હક. જાકો નિવાજે મહેર में, તાએ દેત આપ માફક. જેમ સુગંધ ફૂલમાં વસે છે તેમ મહેર ધામધણીના દિલમાં વસે છે. સુગંધ અને ફૂલને સંબંધ છે, એના કરતાંય બારીક સંબંધ મહેર અને ધામધણીનો છે. જેમ સુગંધને ફૂલથી જુદી પાડી શકાતી નથી, છતાંય સુગંધને પ્રસરાવી શકાય છે, તેમ મહેર પણ વહાલાજીની વિખૂટી પડ્યા વગર આપણને એની મહેક દઈ જાય છે. એટલે જ ખલક એ ખુદાની ખુશ્બુ છે. શ્રીમુખે પણ કહ્યું છે કે ઉપની છે મૂલ ધણી થકી. શ્રી મહામતીજી કહે છે કે આવી મહેરનું વર્ણન કરવું હોય તો પણ કેવી રીતે કરી શકો. ધામધણીજીની મહેર જેના ઉપર ઉતરે છે તેને ધણીજી પોતા સમોપદ એનાયત કરે છે. જ્યારે જળ બિંદુ સિંધુમાં મળી જાય ત્યારે બિંદુ બિંદુ નથી રહેતું, પણ બિંદુ સિંધુ થઈ જાય છે. ગટર ગંગાજીમાં ભળી જાય ત્યારે એ ગંદકી નથી રહેતી, પણ ગંગા જળ બની જાય છે. તેમજ જે ધણીજીને સર્વસ્વ સમર્પિત થઈ જાય છે તે ધનિમય અદ્વૈત બની જાય છે. સિંગાર ગ્રંથના 29મા પ્રકરણમાં શ્રીમુખે ફરમાવે છે કે ધની દેવે આપ માફક, યા કી સિફત ન હોए जुबाए. बात बड़ी है महर की, जित महर तित सब. निमिष न छोड़े नजर से, इन पर कहाँ कहूँ अब. ધામધણીની મહેરનો મહિમા અપાર છે. ધામધણીની મહેર જ્યાં ઉતરે છે ત્યાં સઘળી જોગવાઈ, સઘળી ન્યામતા હાજરા હજૂર હોય છે. એટલું જ નહીં પણ ધણીજી મહેર કરે છે તેને પલભર પણ નજરથી અળગા કરતા નથી. તેની ઉપર સદા સર્વદા અષ્ટપ્રહર દિન 64 ઘડિયા કૃપા દ્રષ્ટિ રાખે છે. ખિલવત ગ્રંથના 56મા પ્રકરણમાં
श्री महामती जी एकरार करता कहे छे के नजर से न काढ़ी मुझे अव्वल से आज दिन, क्यों कहूं महर महबूब की जो करत ऊपर मोमिन। મહામતીજી આને બીજી રીતે રજૂ કરતા ખિલવત ગ્રંથના 36મા પ્રકરણમાં કહે છે કે નીંદે દિયે ગોતે સુધ વિના એ જો સુપન કા તન, तिनको भी हके न छोड़िया सर पर रहे रात दिन। जहां आप तहां नजर, जहां नजर तहां महर, महर बिना और जो कछु सौ सब लगे जहर। श्रीमुखे શીખ દીધી છે કે સુરતા એ કઈ રાખીએ મૂલ મિલાવવા માહે, એટલે કે એની અંગનાઓની નજર એની મૂલ મિલાવવા તરફ સદા સર્વદા મંડાઈ રહી છે। જેમ સૂર્યમુખીનું ફૂલ જે બાજુ સૂર્ય હોય તે તરફ ફરતું રહે છે, તેમ બ્રહ્મા પ્રિયાઓની નજર ધામધણીમાં સદા સર્વદા લાગેલી રહે છે। આવા અનન્ય પ્રેમથી નિરખી રહેનાર બ્રહ્મપ્રિયાઓ ઉપર ધણીજીની પણ સદા સર્વદા મહેર વરસાવતા રહે છે। ધામધણીની મહેરભરી નજર કૃપા દ્રષ્ટિ વગર બીજું બધું ઝેર જેવું લાગે છે। बात बड़ी है महर की, महर होए ना विना अंकुर, अंकुर सोई हक निस्बती, माहे बसत तजल्ला नूर। ધામધણીની મહેરનો મહિમા અતિ ઘણો મોટો છે। અંકુર વગર એટલે કે જેને ધામધણી જોડે મૂળ સંબંધ નથી તે ધણીજીની કૃપા દ્રષ્ટિ ઝીલી શકતી નથી। જેને ધામધણી જોડે અંગી અંગનાઓનો નાતો છે તેવી બ્રહ્મપ્રિયાઓ ઉપર એની મહેર ઉતરે છે। કહે છે કે જ્યાં રામ ત્યાં અવધ, તેમ જ્યાં મોમિન ત્યાં મહેબૂબ, જ્યાં અંગના ત્યાં અક્ષરાતીત। શ્રીમુખે એકરાર કરતા કહ્યું છે अरस मेरा तुम्हारा दिल है, तो ब्रह्म प्रियाओ पण आरजू करता कहे छे के अरस तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम, सेज बिछाई रूच रूच के यही है तुम्हारा विश्राम। जो महर त्यों जोश है, ज्यों जोश त्यों हुकुम, महर रहत नूर बल लिए, तहा हक इश्क इलम। જ્યાં ધણીજીની મહેર છે ત્યાં ધણીજીનો જોશ છે, ત્યાં હુકુમનું સ્વરૂપ પણ હાજરા હજૂર હોય છે। અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ અસરાફીલ પણ મહેર સાથે જ હોય છે। જેનામાં જાગૃત બુદ્ધિ નથી અને નરી માયાવી બુદ્ધિ છે ત્યાં નૂરબલ હોતું નથી। જ્યાં મહેર છે ત્યાં જ નૂરબલ છે, જ્યાં મહેર છે ત્યાં જોશ છે, જ્યાં મહેર ત્યાં ઇશ્ક છે, જ્યાં મહેર ત્યાં ઇલ્મ પણ છે। मतलब કે જીત મહેર तित सब, मीठा सुख महर सागर, महर में हक आराम, महर इश्क हक अंग है, महर इश्क प्रेम काम। जगत उपरना 7 सागर છે તે ખારા છે, જ્યારે ધામધણીનો મહેર સાગર કૃપા સિંધુનો સ્વાદ અને સુખ મીઠું મધુરું છે। જે ધામધણીની મહેરને અનુભવે છે તે નિરંતર એની મહેરની મસ્તીમાં જ રહે છે। તે શ્વાસ શ્વાસ ધણીજીનું સુમિરન કરતા કરતા ધણીજીને સેવે છે અને રીઝવે છે, એમાં જ પરમ સુખ અને આરામ માને છે। મહેર, ઇશ્ક અને પ્રેમ એ પ્રિયતમ પરમાત્માના હૃદયના ભાવો છે। ઇશ્ક એ ધણીજીના દિલનો પ્યાર છે। એ પ્યાર મહેર થતા પ્રગટ થાય ત્યારે તેને પ્રેમ કહે છે। તેથી જેને ધણીજીની મહેર સ્પર્શી ગઈ છે તેના હરેક કાર્યમાં મહેરની મહેક અને પરમ પ્રેમની પરિમલ ખુશ્બુ આવે છે। એને લઈને એના મન ચિત્વ્યાકાર જ સરે છે। काम बड़े इन महर के, ये महर इन हक, महर होत जिन ऊपर, ताए देत आप माफक। આ મહેર અલૌકિક અને મહાચમત્કારિક છે, કારણ કે એ ધામધણીની છે, ધામધણીનું સ્વરૂપ છે।
જેના ઉપર ધણીજીની મહેર ઉતરે છે તેને ધણીજી પોતા સમૂહ સુખ સામર્થ્ય બક્ષે છે. આગળ 24મી ચોપાઈમાં પણ આ વાતનું સમર્થન આપતા કહ્યું છે કે જાકો નિવાજે મહેર મેં તાએ દેત આપ માફક, મહેરે ખેલ બનાયા વાસ્તે મહેર મોમીન, મહેરે મિલાવા હુઆ ઓર મહેરે ફિરસ્તન. માયાનો ખેલ જોવાના પોતાની અંગનાઓના મનોરથ પૂરા કરવા કાજે ધામધણી મૂલ મિલાવવામાં અંગનાઓને પોતાના ચરણકમળમાં બેસાડીને કૃપા દ્રષ્ટિથી માયાના ખેલ બતાવી રહ્યા છે. પરમધામમાં સદાકાળ સંયોગ છે, ત્યાં વિયોગ નથી. માયામાં સંયોગ સુલભ નથી, તેથી માયા મેળો દુર્લભ કહ્યો છે. તેમ છતાં ધણીજીએ પોતાની અંગનાઓ મોમીન ઉપર ઉતારેલી મહેરને લઈને માયામાં પણ સખીઓ સુંદર સાથને એકબીજા સાથે મિલાપ થાય છે. સખીઓને એની મહેરભરી નજર કૃપા દ્રષ્ટિથી ધામ અને ધણીની અનુભૂતિ થાય છે. ધામ ધણીની કૃપા થકી ઈશ્વરીય સૃષ્ટિ ફિરસ્તનને પણ બ્રહ્મ સૃષ્ટિનો સંગ પામીને મુક્તિ સુખ સંભવ બન્યું છે. શ્રીમુખનું વચન છે કે જો જીવે સંગ કર્યો તાકો મેલો ન કરું ભંગ. વળી વચન આપ્યું છે કે દિયા તુમ્હારા પાવહી દુનિયા 14 તબક. મહેરે રસૂલ હોય આયા મહેરે હક લીએ ફુરમાન. કુંજી લ્યાએ મહેર કી કરી મહેરે હક પહેચાન. ધામધણીની કૃપાથી જ મહંમદ સાહેબ રસૂલ સંદેશાવાહક મેસેન્જર બનીને આવ્યા અને ધણીજીની મહેરને લઈને મહંમદ સાહેબ પૈગંબર બનીને જાગણી હેતુ ધણીજીની કૃપાના પૈગામ સંદેશો મેસેજ લઈને જાગણી બ્રહ્માંડમાં આવ્યા અને જાગણીની ભૂમિકા પ્લેટફોર્મ રચ્યું. આ સંદેશા કુરાનના રહસ્યમય કલમાની ગૂઢ વાતો ખોલવાની ચાવી કી તારતમ્ય જ્ઞાન પણ ધણીજીની કૃપાથી અવતર્યું. ધણીજીની કૃપાથી એની અંગનાઓ મહંમદ સાહેબ, શ્રી દેવચંદ્રજી અને શ્રી પ્રાણનાથજીના બસરી, મલકી અને હકી સ્વરૂપને પહેચાની શકી. કહો કે ધણીજીની કૃપાથી નિજને, નિજધામને અને નિજવરને પહેચાની શક્યા. ખિલવત ગ્રંથના 56મા પ્રકરણમાં કહ્યું છે કે ઇશ્ક ન આવે પહેચાન વિના 100 મોકો દહી પહેચાન. દઈ બાતે હક દિલ કી હકી નિસ્બત જાન. દઈ મહેર કુંજી ઇમામ को तीनों मोहम्मद सूरत. महरे दई हिकमत करी करी महर जाहिर हकीकत. ધણીજીની મહેરથી શ્યામા મહારાણી રૂહ અલ્લાહ શ્રી દેવચંદ્રજીના રૂપમાં તારતમ જ્ઞાન લાવ્યા હતા. કિરંતનના 65માં શ્રી મહામતીજી એકરાર કરે છે કે રૂહ અલ્લાહ કી મહેર સે ઉપજો એહ ઇલમ. આ તારતમ જ્ઞાન એમને કૃપા કરીને ઇમામ મહેંદી સ્વરૂપ શ્રી પ્રાણનાથજીને સુપ્રત કર્યું. આમ ધણીજીની કૃપાથી હુકમના ત્રણેય સ્વરૂપો મહંમદ સાહેબ, શ્રી દેવચંદ્રજી અને શ્રી પ્રાણનાથજીને સર્વધર્મ ગ્રંથોના રહસ્યોને પ્રગટ કરવાનું કૌશલ્ય પ્રાપ્ત થયું. એને સમન્વય કરી સબકા માલિક એક હૈ એ રહસ્ય સિદ્ધ કર્યું. ધામ ધણીની કૃપાથી જ ધામ અને ધણીની હકીકત જાહેર કરી અને જગતજનોની ભ્રમણા ભાગી. 100 ફુરમાન મહેરે ખોલિયા કરી જાહેર બિસ્ત આખરત. મહેર સમજે મોમીન કરી મહેરે જાહિર ખિલવત. મહંમદ સાહેબે સંદેશાવાહક રસૂલ બનીને બ્રહ્મ સૃષ્ટિ માટે કુરાન દ્વારા સંદેશો આપેલો. તેને ધણીજીની કૃપાથી સ્વયં હક સ્વરૂપ શ્રી પ્રાણનાથજીએ સૌને સમજાય એ રીતે સ્પષ્ટ કર્યો. કુરાનના કલમાઓની બ્રહ્મ સૃષ્ટિને સમજમાં ઉતરી છે. મહેર થકી જ કયામતનો આખરી સમય જાહેર કરીને આખરી મુક્તિ જાહેર કરી.
અક્ષર બ્રહ્મને પણ જેની સુધ ન હતી તે ખિલવત આત્મા પરમાત્માની લીલા અને એકાંત મિલનનો રસાનંદ સંસારમાં જાહેર થયો. એ મહેર મોમીનો પર એહી ખાસલ ખાસ ઉમત, દઈ મહેરે બિસ્ત સબન કો, સો મહેર મોમીનો બરકત. ધણીજીની મહેર નિજ અંગના મોમીનો ઉપર ઉતારી છે. જેની ઉપર ધણીજીની મહેર ઉતરી છે તે ખાસ ખલાસ બ્રહ્મ સૃષ્ટિ છે. મહેર એ મોમીનો બ્રહ્મ સૃષ્ટિની મત્તા છે, પૂંજી છે. બ્રહ્મપ્રિયાઓની વાસના ખેલ જોવા જગતમાં વિચરી રહી છે. બ્રહ્મપ્રિયાઓના આગમનને ગૌરવ બક્ષવા શ્રીમુખે કહ્યું છે કે ક્યાં દેખી રે દુનિયા જો ઇનકો ન કરે અખંડ. આવું કહીને પોતાની અંગનાઓને વરદાન દીધું કે દિયા તુમ્હારા પાવહી દુનિયા 14 તબક. આમ પોતાની બ્રહ્મપ્રિયાઓને કારણે જગતજીવીઓને અખંડ મુક્તિ સુખ આપવાની ધણીજીએ કૃપા કરી. મહેરે ખેલ દેખ્યા મોમીનો, મહેરે આયે તલે કદમ. મહેરે કયામત કરકે, મહેરે હંસ કે મિલે ખસમ. ધામધણીની મહેરને લઈને બ્રહ્માંગનાઓએ આ નશ્વર જગતનો માયાવી ખેલ જોયો. ધણીજીની કૃપાથી શ્રી શ્યામા મહારાણી શ્રી દેવચંદ્રજીના રૂપમાં અને શ્રી હુકુમ સ્વરૂપ શ્રી પ્રાણનાથજીના રૂપમાં બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરવા આવ્યા. શ્રીમુખે એકરાર કરતા કહ્યું છે કે હમ આયે હૈ ઇતને કામ, બ્રહ્મ સૃષ્ટિ લેને ઘરધામ. ધણીજીની મહેર થતાં બ્રહ્મ સૃષ્ટિએ એમના ચરણે જઈને શરણું સ્વીકાર્યું. આમ માયામાં નિજને, નિજ ધામને અને નિજ પિયુને વિસરી બેઠેલી બ્રહ્મ સૃષ્ટિ ધણીજીની કૃપાથી જાગીને સભાન બની પોતાના પિયુજીને પામીને આનંદી. મહેર કી બાતે તો કહું, જો મહેર કો હોવે પાર, મહેર હક ન્યામત સબ માપી, મહેરે મહેર કો નહીં સુમાર. શ્રી મહામતીજી કહે છે કે ધણીની આવી અલૌકિક મહેરની વાતોનો વિસ્તાર તો ત્યારે કહી શકું જો મહેરની સીમા હોય. ધણીજીની મહેર અસીમ છે, અપાર છે, અમાપ છે. તેનો પાર પામી શકાય તેમ નથી. તેમ છતાંય શબ્દાતીત એવા ધામ અને ધણીનું સબવિધ વતન સહિત વર્ણન ધણીજીની કૃપાથી થયું. આવી અપાર, અમાપ, અગણિત મહેરનો કોઈ સુમાર નથી. જો મહેર ઠાઢી રહે તો મહેર માપી જાય. મહેર પલ મેં બઢે કોટ ગુની, સો ક્યોં મહેરે મહેર મપાય. શ્રી મહામતીજી કહે છે કે દરિયાના મોજા, લહેર, વેવ્સની માફક ધણીજીના દિલ દરિયા મહેર સાગરની ઉર્મિઓ સતત લહેરાતી રહે છે. જો ધણીજીની મહેરની ઉર્મિઓ સ્થિર થાય, જરાક થંભી જાય તો એ મહેરને માપવાની કોશિશ કરાય. પણ ધણીજીની મહેર તો એક પલમાં કરોડો ગણી વહી જાય છે. એટલે ધણીજીની મહેર પામવા છતાંય એમની મહેરને માપી શકાતી નથી. મહેર અમાપ છે, અપાર છે, અગણિત છે. સાગર ગ્રંથના પહેલા પ્રકરણમાં મહામતીજી એકરાર કરતા કહે છે કે અરસ મતા અપાર હૈ, દિલ में न आवे सुमार. મહેરે દિલ અરસ કિયા, દિલ મોમીનો મહેર સાગર. હક મહેર લે बैठे દિલ में, દેખો મોમીનો મહેર કાદર. ધામધણીએ મહેર કરીને પોતાની અંગનાઓના દિલમાં પોતાનું ધામ બનાવ્યું. ધામધણી મહેર કરીને સખીઓના હૃદયમાં બિરાજમાન થયા. મહેરના માલિક સ્વયં મહેર સહિત નિજ અંગનાઓના દિલમાં બિરાજમાન થવાથી અંગનાઓ સખીઓના દિલમાં પણ મહેર સાગર લહેરાવા લાગ્યો. શ્રી મહામતીજી કહે છે કે દિલ મોમીનો મહેર સાગર સખીઓના દિલને મહેર સાગર બનાવી દેતી શક્તિશાળી બહેરને હે મોમીનો સખીઓ તમે અનુભવો.
बात बड़ी है महरे की, हक के दिल का प्यार, ओ जाने दिल हक का, મહેર જાને મહેર કો સુમાર. શ્રી મહામતીજી કહે છે કે મહેરનો મહિમા અપરંપાર છે. મહેરની વ્યાખ્યા કરતા કહે છે, મહેર તો હક્કે દિલ કા પ્યાર છે. પરમાત્માના દિલમાં ઉભરતા પ્રેમને મહેર કહે છે. પરમાત્માના દિલના પ્યારના માપણી પરમાત્મા સિવાય બીજા કોઈને સુધ નથી. એની અંગનાઓ પણ એના બેશુમાર પ્યાર મહેરથી અજાણ બેનિયાજ હતી. એટલે તો કહ્યું રૂહે બેનિયાજથી. પણ હવે ધણીજી મહેર સહિત એની અંગનાઓના દિલમાં બિરાજમાન હોવાથી ધણીજીની મહેરથી ધણીજીની મહેરનો તાગ પામવાનું શક્ય બન્યું છે. જો એક વચન કહું મહેર કા, લે મહેર સમજિયો સોય. અપાર ઉમર અપાર જુબા, મહેર હિસાબ ન હોય. શ્રી મહામતીજી કહે છે કે હે સખીઓ, ધણીજીની કૃપાથી એની મહેરનું એકાદ વચન કહું તો તમે એને ધણીજીની મહેર સમજીને પ્રેમથી ઝીલજો, પ્રેમથી ગ્રહણ કરજો. મહેર એ દિમાગનો વિષય નથી, દિલનો વિષય છે. પ્રિયતમનો પ્રેમ પામવા પ્રિયતમાએ પણ પોતાના દિલમાં પ્રેમ ઉભરાવવો પડે. આવા અનંત અવતાર મળે અને અસંખ્ય જીભ મળે તો પણ મહેરનું વર્ણન કરવું, મહેરની ગણના કરવી શક્ય નથી. એની મહેરનો તાગ મેળવવો શક્ય નથી. કારણ કે મહેર અનુક્રમે રિસ્પેક્ટિવલી આવતી નથી, એ તો અનંત રીતે આવે છે. વળી મહેર પલ મેં બડે કોટ ગુની, સો ક્યો મહેરે મહેર મપાય. નિપટ સાગર બડા આઠમાં, એ મહેર કો નીકે જાન. જો મહેર હોય તુજો પર, તો મહેર કી હોય પહેચાન. આ આઠમો મહેર સાગર અતિ વિશાળ છે, અસીમ છે. ધામધણીની કૃપાથી તું નિશંક જાણી લે કે અગર જો તારા ઉપર ધણીજીની મહેર થાય તો તું મહેરને જાણી અને સમજી શકે. ધણીજીની મહેર થાય તો જ એ મહેર સાગરનો લાહવો લઈ શકાય. 7 સાગર વર્ણન કિએ, સાગર 8માં બિના હિસાબ. ये મહેર કો પાર ન આવહી, જો કોઈ કોટી કરું કિતાબ. શ્રી મહામતી કહી છે કે આ પહેલા 7 સાગરનું તો વર્ણન કર્યું, પણ આ 8મો મહેર સાગર તો હિસાબ વગરનો છે, અગણિત છે, અમાપ છે, અપાર છે. કરોડો ગ્રંથ લખું તો પણ એની મહેરનું યથાર્થ વર્ણન કરવું શક્ય નથી. કરોડો ગ્રંથ લખું તો પણ ધામધણીની મહેરનો પાર પામી શકાય તેમ નથી. એટલે જ શ્રીમુખે કહી દીધું છે કે અપાર ઉમર અપાર જુબાએ, મહેર હિસાબ ન હોય. ये મહેર મોમન જાન હી, जिन ઉપર है મહેર, તાકો હક્કી મહેર બિના और દેખે સબ જહેર. ધામધણીની મહેર એની અંગના મોમીનો જ જાણે છે અને ઝીલે છે. જેની ઉપર એની મહેર ઉતરી હોય એવી એની અંગના બ્રહ્મ સૃષ્ટિ જ ધામધણીજીની મહેરને પેખે, પારખે અને પામે. આવી બ્રહ્માંગનાઓને ધણીજીની મહેર સિવાય બાકીનું બધું ઝેર જેવું લાગે છે. એટલે એ બ્રહ્માંડના વિષય સુખને વિષ સમજીને તજીને સદા સર્વદા ધણીજીમાં રત રહે છે. મહામત કહે એ મોમીનો, એ મહેર બડા સાગર. 100 મહેર હક કદમો તલે, પિયો અમી રસ હક નજર. શ્રી મહામતીજી કહે છે કે મોમીનો, હે પરમહંસો, આ મહેર સાગર અતિ વિશાળ છે. ધણીજીની અમીભરી કૃપા દ્રષ્ટિ પામીને ધણીજીના ચરણ કમળનું સેવન કરતા ધણીજીની અમી દ્રષ્ટિનું પાન કરી કૃતકૃત્ય બનો. શબ્દાતીત મહેરને શબ્દોમાં ગૂંથવાનું સુંદર સાથજીની સેવા કરવાની ભાવનાથી દુસાહસ કર્યું છે. અધૂરપ છે, ઉણપ છે, એ અનુભવું છું.
જીન પાયા તિન માહે સમાયને બદલે જે જાણ્યું માણ્યું તેને પ્રગટ કર્યું છે. બાકી તો શ્રી મુખે જ કહ્યું છે કે યે મહેર કો પાર ન આવહી જો કોઈ કોટી કરું કિતાબ. અને મને પણ લાગે છે કે અજબ રાજ હૈ શ્રી રાજ કી મહેર કા, मैंने जितना समझा किया वेवरा મહેર કા. કોણ કહે છે કે મહેર સાગરથી મહેર મળતી નથી? અરે પથ્થરો હીરા થયા, આપ જાણતા શું નથી? વન ગુફામાં ઘૂમતા છત્રસાલ મહારાજા બન્યા. જેમ શ્રી કૃષ્ણ કૃપાથી કુબ્જા જોબનવંતી સ્ત્રી બની, તેમ કાળી કુબડી લલિતા રૂપવંતી યૌવના બની. સાક્ષાત માની શ્રદ્ધાથી સેવે ધણી જે પ્રેમથી, હર પડે હળ જાગે સેવી રહ્યા ધણી મહેરથી. તરસ છિપાવવા પાણીની કુવે તળાવે જાઓ છો, તેમ મહેર મેળવવા સખી મહેર સાગરને પડો. સૌ સુંદર સાથને નિજ નામ પરિવારના પરમધામની પ્રીતિ રીતથી કોટી કોટી પ્રણામ.